ધતુરો છે. આ ધતુરાનું વૃક્ષ સાહેબ અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે. ફોન તો એ એપલમાંથી એનો જે ઓલું એપલનો શેપ આપવામાં આવે ને એ ત્યાંથી તોડવામાં. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો જાજા દિવસ પછી હું એકલો વિડીયો લઈને આવ્યો છું. બાકી અમુક વિડીયો તમે હમણાં જોયા હશો ભાઈ. કડવીબેનના લગ્ન હતા એટલે વિડીયો મેં ઉતારવાનો પણ ટાઈમ નહોતો મળ્યો, મતલબ કે વ્લોગ બનાવવાનો ટાઈમ પણ નહોતો મળ્યો. અને હવે ભાઈ લગ્ન બગન તેડવું મેળવું કે જે કહેવાય છે એ બધું પતી ગયું છે. અને હવે આપણે સીધા આવી ગયા છે આપણા પડાવમાં, આપણા ખેતરમાં. અને તુરદાર હમણાં પાઈ હતી, તમને ખ્યાલ હશે ને, વિડીયો જોયા જ હશે. તો ભાઈ હવે આ છેલ્લું આપણે પાણી છે, બરાબર. તો પાણી આપણે ચાલુ કરી દીધું છે. ગયું પાણી આપણે લાગટ પાયું, તો આજકાલ છેલ્લું પાણી છે એટલે એક મેલતા એક પાઈએ છીએ. અને આપણે તુરદાર કંઈક આગળ દેખાડું એવી કંઈક છે. અને બીજી વાત એ છે કે આગળના વિડીયોમાં તમે જોયું હશે, ના જોયું તો ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક મળી જાય. જે એક સાહેબ આવેલા હતા જાપાનથી ડિગ્રી મેળવીને, જાપાન ને અમેરિકાથી ડિગ્રી મેળવીને આવ્યા હતા. તો એને આપણે ફરી એકવાર બોલાવ્યા છે આપણે તુવેરની મુલાકાત લેવા માટે કે ભાઈ સાહેબ અમે આ તુવેર વાવી છે, તો એમાં અત્યારે શું કરવાનું છે અને કઈ રીતના શું આગળ અમે પ્રોસેસ કરીએ જેથી અમે ઉત્પાદન સારું લઈ શકીએ. તો સાહેબ અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે અને આપણું પાણી અત્યારે ચાલે છે, બરાબર. આ તમે જો કે એક મિલતા એક આપણે પાઈએ છીએ. હજી તો ચાલુ કર્યું છે સવારનું એટલે પહોંચ્યું છે. હવે આપણે આપણા જે સાહેબ શ્રી છે એની આપણે મુલાકાત લેશું. એ શું કહેવા માગે છે? હેલો દોસ્તો, નમસ્કાર. આજે હું અહીંયા તુવેરની મુલાકાતે આવ્યો છું. તુવેરમાં તો કંઈ વાંધો તો નથી. તુવેર અડધી પાકી ગઈ છે ને અડધી કાચી છે, વાંધો આવે એવું તો નથી. આ ભાઈ સ્પેશિયલ મને જાપાનથી અને અમેરિકાથી ફોન કરીને બહુ એમનો આગ્રહ હતો એટલે મારે આવવું પડ્યું. નકર મારી જોડે એટલો બધી ટાઈમ નથી કે જાપાનથી ને અમેરિકાથી અહીંયા સ્પેશિયલ આ તુવેર જોવા માટે આવું. તુવેરમાં તો કશો વાંધો છે જ નહીં મિત્રો. પણ સાહેબ આ તુરદાયરા અમુક કામાં સિંગુ પાકી ગઈ છે ને અમુક કાચી છે, એનું કારણ શું? તો ધીમે ધીમે પાકી જાય. નહીં સાહેબ, આનું કઈ કારણ તમે ઠોસ કારણ તો બતાડો. કારણ મારે એના માટે અભ્યાસ કરવો પડે સ્પેશિયલ. તો સાહેબ તમે ડિગ્રી કેની મેળવી છે? ડિગ્રી બા એગ્રીકલ્ચરની. બસ સાહેબ તમે બહુ આગળ જાવ, કેમ કે આ તુવેરમાં તમને ખ્યાલ ન હોય કે આમાં છે ને કપડા પછી બગડી જાય. અને એમાં સાહેબ પછી દાણા છે જો મિત્રો તુવેરમાં, હજી થોડા કાચા પાકા છે. કાચા પાકાની સાહેબ આ તો બહુ હજી નાના દાણા છે. ટેસ્ટમાં કેવું લાગે છે સાહેબ? ટેસ્ટમાં તો ખાવાની મજા આવે. નથી ને વાંધો આવે એમ? થઈ જાય. કેટલું થાય વીઘે ઉત્પાદન અંદાજિત કેટલું થાય? અરે અમે ભગવાનને પ્રાર્થના કરીએ તમને વીઘે 10 ખાંડી આપે. વીઘે 10 ખાંડી? હા સાહેબ, ખાંડી થાય તો ઘણી છે, 10 ખાંડી તો બહુ દૂરની વાત છે. પછી જો મિત્રો આમાં અત્યારે આપણે તુવેર છે, બરાબર. આ તમે જો આ સિંગુ પાકી ગઈ છે, આ હજી કાચી છે અને આમાં હજી થવાની બાકી છે. હવે મૂંઝાવા જેવી વાત એ છે કે આ જાજો ટાઈમ રહીને એટલે આ સિંગ આમ ડાયરેક્ટ સીધી ફાટી જાહે અને આ સીધો દાણો જાહે હેઠો, બરાબર. અને અત્યારે તમે જો આમાં આ દાણા કેવાક થઈ ગયા નહીં, જો આ કાયદેસરના આપણે દાણા પાકી ગયા છે, બરાબર. હવે વિચારવા જેવી વાત એ જ છે મિત્રો કે આમાં નીચે આ જો આ ફાલ હજી ખાવ કાચો છે, બરાબર. હજી આ સિંગુ થાય છે, જો હવે થવા દેવી કે ન થવા દેવી. ને અહીંયા ઉપર ઉપર તમે જો અહીં લાગટ પાકી ગઈ, જો આ ફૂમકા પાકી ગયા દેખાય. એટલે મારો કંઈક એવો વિચાર છે કે આ છે ને ભાઈ ડબલ ફજેતા કરાવે તો કરાવે. કેમ કે આપણે શું કહેવાય, પહેલી વાર લાગટ વાટવાની પછી ઉહેડો કરવાનો. ઉહેડો તો લગભગ કરવાનો જ રહે, કેમ કે હજી આમાં અડધી ફૂલડા દેખાય છે, હજી થાય છે ને ઝીણી ઝીણી છે. 2 વાર વાટવાનું થાય મિત્રો. તો હવે સાહેબનું કાંઈ કહેવાનું નથી બીજું. સાહેબે અટાણે ફોનમાં માહિતી મેળવે છે કે તુરદાર એટલે શું, બરાબર ને સાહેબ? સાચું. તો હવે ભાઈ આઈડિયા છે નહીં ભાઈ આનો. સાહેબ એ ડિગ્રી તો મેળવી લીધી છે પણ કોઈ આઈડિયા નથી કે આને શું કહેવાય છે. કારણ કે જાપાન ને અમેરિકા બાજુ આ પાક જોવા મળતો નથી. આ પાક સિર્ફ ભારતમાં જ જોવા મળે છે. એટલે સાહેબ પણ અટાણે ગોથે ચડી ગયા છે કે આમાં ગધરીનું આ બધું છે. એપલનો ફોન હોય ને મિત્રો, તો એપલ ને એ બધા જો એપલના ફોનના જે ઝાડવા મેંગો ને કહેવાય ને એ સામે છે, એની બાજુમાં એપલનું ઝાડવું છે. આ મિત્રો આ ઝાડવા છે ને એ એપલના ઝાડવા છે. લંડન થી એનું બિયારણ આવે ને મંગાવેલું છે, એપલનું ઝાડવું છે. તો ઈચ્છા અને ફોન એમાં થાય છે. ફોન તો એ એપલમાંથી એનો જે ઓલું એપલનો શેપ આપવામાં આવે ને એ ત્યાંથી તોડવામાં આવે. હા એવું છે. એટલે એપલનો શેપ તમે જે ફોનની પાછળ એપલનો જે શેપ દેખાતો હોય આ ઝાડવામાંથી તોડવામાં આવે છે. અને પાંદડીમાં થાય છે કે ડાયરખીમાં થાય છે? ડાયરખીમાં. તો ડાયરખીમાં થાય છે ને ડાયરખીમાંથી લઈને સીધું આપણે ફોનમાં ચિપકાવવાનું રહે છે. અને સાહેબ અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે. સાહેબ આ કયું ઝાડવું છે? હા આપણે ધતુરો છે. આ ધતુરાનું વૃક્ષ છે મિત્રો. અને ધતુરો શું કામમાં આવે છે? ધતુરો તો નસો ચડે. નસો ચડે આ ધતુરો મિત્રો. નસો તો ઓલા ગાંજાથી નહીં ચડે હો. ગાંજાથી નહીં ચડે ને ભાઈ. ભાઈ તો કેરા રોકેલા ને ધતુરાની સાથ. તો હવે મિત્રો આજના વિડીયો માટે એટલું જ. તો હવે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો મિત્રો. યાર વ્યૂ નથી આવતા. ચાલો આવજો, બાય બાય, ટાટા. અને ફરી મળીએ એક નવા વિડીયોમાં અને નવા ટોપિક સાથે.